ચોકલેટ સિસ્ટ છે અને ડોક્ટરે તરત કીધું કે તમે ઓપરેશન કરાવી દો. 2 મિનિટ રોકાઈ જાઓ, કારણ કે ખોટી રીતે કરેલી એક સર્જરી તમારી બાકી રહેલી એગ્સની સંખ્યા કાયમ માટે ઘટાડી શકે છે. ચોકલેટ સિસ્ટ એટલે એન્ડોમેટ્રોસિસની ગાંઠ જે ઓવરીની અંદર બને છે. જ્યારે એને સર્જરીથી કાઢવામાં આવે છે ત્યારે સિસ્ટની સાથે ઓવરીના હેલ્ધી ટિશ્યુ પણ નીકળી જવાનું જોખમ રહે છે. અને બ્લીડિંગ રોકવા માટે વધારે ઇલેક્ટ્રિક કોટરી વપરાય તો અંદરના ફોલિકલ્સ એટલે કે ભવિષ્યના એગ્સ છે એ બળી જાય છે. એટલે સિસ્ટ કાઢી નાખીએ એટલે ફર્ટિલિટી સુધરી જશે, આ હંમેશા ટ્રુથ નથી. ખાસ કરીને બંને ઓવરીમાં સિસ્ટ હોય ત્યારે અગ્રેસિવ સર્જરી તમારું AMH હંમેશા માટે ઘટાડી શકે છે. એટલે ઘણીવાર પહેલા એગ ફ્રીઝિંગ કે IVF જેવા ઓપ્શન પર વિચાર કરી લેવો જોઈએ અને સર્જરીનો નિર્ણય ફક્ત ફર્ટિલિટી એક્સપર્ટ સાથે લેવો જોઈએ. એ વધારે સમજદારી છે. યાદ રાખો, ઓવરિન રિઝર્વ એકવાર ઘટે પછી પાછો નથી આવતો, એટલે પહેલો નિર્ણય જ સૌથી અગત્યનો છે અને બીજો ઓપિનિયન લેવામાં ક્યાંય ખોટું નથી, ખાસ કરીને સર્જરી જેવા મોટા નિર્ણયમાં. ચોકલેટ સિસ્ટની દરેક સર્જરી જરૂરી નથી અને જે જરૂરી હોય છે તે એગ્સને બચાવીને થવી જોઈએ. વધારે જાણવા માટે કોમેન્ટમાં સિસ્ટ લખો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.